સમસ્યા ઊભી થઈ છે। ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આમને સામને આવ્યા છે। વોર્ડ નંબર 14ના ભાજપના કોર્પોરેટર અંકિતા સોની અને કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ વચ્ચે જેટિંગ મશીનને લઈને બોલાચાલી થઈ, જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। गाड़ी मारी है, गाड़ी में रखाई है। दिस इज नॉट फेयर। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા છે ફોન લાઈન પર। માનુ, આ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર બાખડી રહ્યા છે, મુદ્દો શું છે? વત્સલ, વોર્ડ નંબર 14માં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો જે બાખડી રહ્યા છે એમાં મામલો છે ડ્રેનેજ લાઇનની સમસ્યાના નિરાકરણ માટેનો છે। જેટિંગ મશીન ત્યાં પહોંચ્યું હતું ત્યારે જ ભાજપના કાઉન્સિલર અંકિતા સોની અને કોંગ્રેસના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ પણ ત્યાં પહોંચ્યા હતા। બંને પોતે કામ કરાવી રહ્યા છે એવો જસ ખાટી રહ્યા હતા ને એને લઈને જ બંને વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ। કારણ કે દીપા શ્રીવાસ્તવનો આક્ષેપ હતો કે ભાજપનું શાસન હતું તેમ છતાં લોકો પરેશાન થઈ રહ્યા છે અને એને લઈને બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ, તૂતુ મેમે વચ્ચે પણ ઉતરી આવ્યા હતા। ગઈકાલે આ જેટિંગ મશીન બોલાવવામાં આવ્યું હતું, ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ થઈ રહ્યું હતું ત્યારે આ બંને કોર્પોરેટરો પોતે કામ કરાવી રહ્યા છે અથવા તો કામનો જસ લઈ રહ્યા છે એને લઈને બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોય એવી વિગતો મળી રહી છે। પરંતુ કામ કરાવવાનો જસ લેવા માટે પણ હવે કોર્પોરેટરો જાહેરમાં બાખડી રહ્યા છે, આ વિડીયો ઉપરથી લાગી રહ્યું છે। જી, માહિતી બદલ આભાર માનું।